નમસ્તે. સરસ મજાની ગુલાબી ઠંડીમાં આપ સૌની હુંફાળી હાજરીને સિતારા પરિવાર આવકારે છે. મારો રોલ બહુ નાનો છે, એ ઉપાડ, ઉઘાડ અને ઉપસહારનો છે. હું એમની વાતોની વચ્ચે ક્યાંય આવવાનો નથી, પણ સિતારા પરિવારની કોઈક એવી ખાસિયતો છે એમની ઉજવણીની, એમની જીવનની, એ થોડીક આપની સામે મૂકીને હું પછી એમને આ દોર આપવાનો છું. સિતારા પરિવારના જેટલા ફંક્શનો હોય છે, જેટલી ઉજવણી હોય છે, એમાં હેતુ સાથેનું હેત હોય છે. એમાં માત્ર હેત નહીં, પણ એમાં સાથે કંઈક હેતુ હોય. આજનું ફંક્શન પણ દેવદત્તને અભિનંદન આપવાનું તો છે જ, પણ એમની સાથે સાથે માત્ર પેટ માટે ખોરાક નહીં, પણ વિચાર માટે પણ ખોરાક મળે એવું કશુંક આયોજન સિતારા પરિવાર દર વખતે કરતું હોય છે, અને આપ સૌ એમના સાક્ષી છો. ફૂડ ફોર થોટ. અને એમને કશુંક પાયમાં છે, એ કશુંક મેળવું છે, એમને કશુંક શીખવું છે, એમને કશુંક સમજાણું છે, એ આપણા સૌ સુધી વહેંચવાની એમને હોશ હોય છે. ફક્ત મારું નહીં, પણ એ આપણું બને એ માટે સતત પ્રયત્નશીલ હોય છે. તમે જોયું હશે તમને મળેલા આમંત્રણથી આજે અહીં પહોંચવા સુધીના ઉપક્રમમાં એમને કેટલી ખેવના રાખી છે. એમને આપને મેપ પણ આપ્યો, એમને થોડી ઘણી તાકીદ પણ કરી, એમને આપને ટકોર પણ કરી, અને જે લોકો વહેલા આવ્યા છે એમને સરપ્રાઈઝ ફોટો પાડીને ગિફ્ટ પણ મોકલવાના છે. અમે જ્યારે ભણાવતા હોય કોલેજમાં, ત્યારે જે લોકો ક્લાસમાં બેઠા હોય એમને ન આવ્યા હોય એમની ભૂલ વધારે સંભળાવતા હોય. કંઈક એવું ન થાય એટલા માટે એમનું પરિવાર હંમેશા કંઈક એવું કરવા માટે તૈયાર હોય કે જ્યાં નવો ચીલો હોય. નવો ચીલો ચાતરવાની એમની આ પ્રકૃતિ, એમનો આ સ્વભાવ આપ સૌ એમના મિત્રો જાણે છે. અને આજે એમાંથી એમને જૂના 2 ફંક્શન જે કરેલા છે, 2-3, એમની વાતો સિતારા સાહેબ કરશે આપને. પણ આજનું જે ફંક્શન છે, આજે આપણે સૌ ભેગા થયા છીએ, ત્યારે જે એમનો ઉદ્દેશ છે, એ જેમ ગાંધીજીએ સત્યના પ્રયોગોની વાતો કરી, એમ આપ સૌની સમક્ષ એ પેરેન્ટિંગના પ્રયોગોની વાતો કરવાના છે. કશુંક ઉપદેશ નથી, કશી સલાહ નથી. અમે કર્યું છે એટલે કરવું જરૂરી પણ નથી. એમાં ભૂલ પણ છે, એમાં અનુભવ પણ છે, અને એમાં પ્રયોગ પણ છે. એમને કરેલા એક્સપેરિમેન્ટ પછી પછી એમને શું એક્સપિરિયન્સ થાય છે, એ પણ એમની પ્રોડક્ટ રૂપે, એમના પરિણામ રૂપે એમના 2 સંતાનો પણ આપણી સામે હાજર છે. આ સર્વે ઘટનાક્રમને એક તાંતણે બાંધવાનું કામ ખાલી મારું છે. અને હું આપ સૌની સમક્ષ આજનું જે ટોપિક છે, પેરેન્ટિંગના પ્રયોગો, એ બાબતે આપણી સામે ઉઘાડ કરવા માટે એ કહું છું કે વર્ષો પહેલાં મનુભાઈ પંચોળી, દર્શક, લોકભારતી સનોસરાનું એક ગુંજતું નામ, આપ સૌ લોકો એમને ઓળખતા હો. એમને વર્ષો પહેલાં 80ની સાલની આજુબાજુમાં દેશ વિદેશમાં પ્રવચનો કર્યા, અને એ પ્રવચનોમાંથી ચૂંટેલા પ્રવચનોની એક પુસ્તક બન્યું. જે પુસ્તકનું નામ છે વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી, અ માસ્ટર કી ફોર વર્લ્ડ પીસ. આ વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી, આવું જ્યારે કોઈ આપણે શીર્ષક જોઈએ કોઈ પુસ્તકનું, ત્યારે આપણે જાતને પૂછીએ કે આ પુસ્તકમાં કયો વિષય હશે? વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી કોને કીધી હશે? આપણે એવો આનંદ, આપણે તો વિચાર કરીએ કે ભાઈ આખા વિશ્વમાં શાંતિ પ્રસરે એ માટેની સામાન્ય ચાવી નહીં, પણ માસ્ટર કી, એવું કોઈ એક માણસ પુસ્તક લખે તો એ માસ્ટર કી કઈ હશે? એવું જ્યારે આપણે પુસ્તક વાંચ્યા પહેલાં એના શીર્ષક જોઈને વિચારતા હોય, ત્યારે આપણા મગજમાં જે વિષય બહુ જલ્દીથી ન આવે એવા વિષયની વાતો આજે કરવા જઈ રહ્યા છીએ. અને વિશ્વ શાંતિની ગુરુ કિલ્લીમાં મનુભાઈ પંચોળીના 5 પ્રવચનનો સમાવેશ થયો છે. એમાં સમગ્રપણે એ વાત કરી છે કે આ સમાજમાં, પરિવારમાં, આ દેશમાં, આ વિશ્વમાં જો શાંતિ લઈ આવવી હોય, સુખ લઈ આવવું હોય, તો માત્ર ને માત્ર એક ગુરુ ચાવી છે, અને એ છે પેરેન્ટિંગ, પરવરિશ, માવજત. અને આ પેરેન્ટિંગ, પરવરિશ અને માવજતમાં સિતારા પરિવારની એક હથોટી છે. અને એ એમને જે કર્યું છે એ બધું જ સાચું છે, બધું જ સારું છે, આ જ હોય, માત્ર આમ જ હોય, એવી કોઈ મોટા બણગા ફૂંકા વગર આપ સૌની સમક્ષ એ પરિવાર આપને અમે શું કર્યું અત્યાર સુધી એ કહેવા માગે છે. જનરલી મા બાપને કોઈ ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના,
આવી વાતો તો આપણે કરતા રહીએ છીએ અને કરવું જોઈએ. સીતાપરા પરિવાર મા બાપને પણ ભૂલ્યા નથી અને સીતાપરા પરિવારના બંને વ્યક્તિ નીમાબેન અને અમિતભાઈ મા બાપ છે એ પણ ભૂલ્યા નથી. હવેનો સમય એ મા બાપ છો એ ભૂલશો નહીં, આ વાત તરફ જવાનો છે. અને સીતાપરા પરિવારે એક સાંકળ સાધી છે કે આજે એમના વડીલો પણ હાજર છે અને મા બાપને પણ ભૂલ્યા નથી અને પોતે મા બાપ છે એ પણ ભૂલ્યા નથી. હસમુખભાઈ પટેલ જીપીએસસીના ચેરમેન અને એક્સ આઈપીએસ ઓફિસરે પેરેન્ટિંગ ફોર પીસ નામનું એક સંગઠન ચલાવેલું અને એ સંગઠનમાં સમાજમાં, પરિવારમાં, દુનિયામાં જે કાંઈ પણ તકલીફો છે એ ન આવે અને સારો માણસ બને, સંતાન એક સારો માણસ બને એવા પ્રયત્નો પેરેન્ટિંગ ફોર પીસ દ્વારા થયા છે. આજનું જે આખી વાત છે એમાં બી ધ ચેન્જ બનવાની વાત છે. હું કંઈક સીતાપરા પરિવાર જે માને છે, જે જાણે છે, જે સમજે છે એમને અમલમાં મૂક્યું છે અને અમલમાં મૂક્યા પછી શું થયું એ આપણે સૌએ જોવાનું છે અને માણવાનું છે. પીપલ આર ઓલવેઝ કન્સર્ન અબાઉટ ધ પ્લેનેટ વી આર લિવિંગ ફોર અવર કિડ્સ. આપણા બાળકોને આપણે કેવું પ્લેનેટ આપીને જવું છે એના માટે આપણે બહુ કન્સર્ન છીએ. પ્રદૂષણ બાબતે, ગંદકી બાબતે બહુ કન્સર્ન છીએ. People are always concerned about the planet we are living for kids. But Sitapura Parivar cares about what kids they are planning for the planet. એટલા માટે પણ કન્સર્ન છે કે મારું સર્જન, મારાથી આ પૃથ્વી ઉપર જે બે વ્યક્તિ આવ્યા છે એનાથી પ્લેનેટને કાંઈ નુકસાન ન થાય અને એ સર્જન છે એ કંઈક કન્ટ્રીબ્યુટ કરીને આ દુનિયામાંથી જાય એવું કન્સર્ન એમને છે. એટલા માટે એમના બંને સંતાનોના જન્મથી આજ સુધીની એમની ચારેયની, એમના પરિવારની જે સફર છે એ આપ સૌની સમક્ષ કહેવાના છે. જનરલી સંસ્કારના સમર કેમ્પ ન હોય, જનરલી આપણે સંસ્કારના સમર કેમ્પ ન હોય, પણ ઘરનું વાતાવરણ, ઘરના વિચાર, ઘરની સમજ, ઘરનો માહોલ આ બધાથી સંસ્કારનું વાતાવરણ જળવાતું હોય અને એનાથી દેવદત્ત કે ઋષિકેશ જેવા સંતાનો આગળ વધતા હોય. આજના જમાનામાં મોટા કાર્પેટ અને બ્રાન્ડેડ ગાડીમાં મિલકત વધારવાને બદલે સંતાનને જ મિલકત ગણીને એ સંતાનની મિલકતને નેટવર્થ વધારવા માટે સીતાપરા પરિવારે જે કાંઈ પણ કર્યું છે એ આપ સૌની સમક્ષ એ કહેવાના છે. એમાંથી આપ સ્થિતિ, સંજોગ, સમય, પરિસ્થિતિ મુજબ ક્યાં કેટલું સેટ થાય છે એ સૌની વાત અલગ અલગ છે. પણ એમનું તો એવું છે કે અમે જીવવા છે, બરાબર, એના પછી જે મેમરીઝ છે, જે યાદગીરી છે આપ સૌની સમક્ષ મૂકવાના છે. જનરલી ખલીલ જીબ્રાનનું ઓન ચિલ્ડ્રન કરીને એક કાવ્ય બહુ ફેમસ છે અને ખલીલ જીબ્રામે એમાં એવું કીધું છે કે તમારા બાળકો એ તમારા નથી, તમારા થકી એ આવે છે પણ તમારા માટે આવતા નથી, તમારી સાથે રહે છે પણ એ તમારા નથી. એમને પ્યાર આપી શકાય, એને પ્યાર આપી શકાય પણ વિચાર નહીં. એમના પોતાના વિચારોને એમને ઉગાડવા પડે. એમના શરીરને ઘર આપી શકાય પણ આત્મા નહીં. આપણા જેવા બનાવવાની કોશિશ કરી શકાય પણ બનાવી ન શકાય, કારણ કે જિંદગી પાછળ જોઈને ન જોવાય, જિંદગી તો આગળ વધે. આપણે તો એક તીર અને કમાનની એક કમાન છીએ, એક બાણ છીએ અને એ બાણમાંથી જ્યારે આપણું સંતાન તીરની જેમ છૂટે છે ત્યારે સમગ્ર શક્તિ, સમગ્ર કર્મ એને આપી દેવાનું છે. એ તીર ચલાવવા વાળો પોતાનું તીર દૂર સુધી પહોંચે, એ ઉગે, એ ઉડે, એવી પ્રયત્નો કર્યા પછી કમાનને સબર રાખીને તીરને યોગ્ય દિશા માટે મોકલવાની વાત છે. આ જે કાંઈ પણ મેં વાત કરી એ ખલીલ જીબ્રાનની ઓલ ચિલ્ડ્રનની એ ભાવાનુવાદ જેવી વાત છે. ક્યારેક આપણે એવું માનતા હોઈએ કે જન્મ આપી દેવાથી વાત પૂરી થઈ જાય, પણ મને એવું લાગે છે કે જન્મ આપી દેવાથી વાત પૂરી નહીં, જન્મ આપી દેવાથી વાત પૂરી નહીં પણ જન્મ આપી દેવાથી વાત શરૂ થાય છે. હું વિનંતી કરીશ ડૉક્ટર સીતાપરાને, મેં 10 મિનિટનું ટાઈમર મૂકેલું અને મારું 10 મિનિટનું ટાઈમર પૂરું થાય છે. સીતાપરા સાહેબને વિનંતી કરીશ કે જન્મ આપી દેવાથી વાત પૂરી નહીં પણ જે એમની વાત શરૂ થઈ આપ સૌ સુધી વેચે. ડૉક્ટર સીતાપરા.